દર્શક મિત્રો, જનભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આજે 23 જુલાઈ એટલે કે લોકમાન્ય બાલ ગંગાધર ટિળકજીના જન્મદિને વડોદરા શિવસેના અને ગણેશ મંડળોના પ્રમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। જોઈ શકો છો કે રાવપુરા જે પ્રેસ છે એની બાજુમાં એક પ્રતિમા આવેલી છે। એક મહાન પુરુષ એવા અને લોકમાન્ય ટિળક જેને આપણે કહીએ છીએ, આજે એમની જન્મજયંતિ છે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કોર્પોરેશન દર વર્ષની જેમ આ વખતે પણ એમની જન્મજયંતિ ભૂલી ગયું છે। એક ટાઈમ હતો જ્યારે કેયુરભાઈ રોકડિયાના ટાઈમ પર એમને માફી માંગેલી કે ભાઈ આ વખતે અમે ભૂલી ગયા છે, પણ હવે પછી કોર્પોરેશન દ્વારા દર વખતે એમની પુણ્યતિથિ હોય કે જન્મજયંતિ હોય અમે એમને હાર વગેરે ચડાવીશું। પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આજની તારીખમાં પણ કોઈ કોર્પોરેશનનો અધિકારી કે કોઈ નેતા કે કોઈ સ્થાનિક અહીંયા કોઈ આવી નથી। પણ ખુશીની વાત એ છે કે ગણપતિ મંડળના જે અગ્રણી છે જયભાઈ ઠાકોર એ આજે અહીંયા ઉપસ્થિત છે અને જોતા ખૂબ જ ખુશી થાય છે કે આવનારા દિવસોમાં તમામ ગણપતિ મંડળો પણ આવી રીતના અહીંયા આવીને એમને હાથ ચડાવે તો ખૂબ સારું લાગશે। આજરોજ લોકમાન્ય ટિળકજીની જન્મ જયંતિ નિમિત્તે અમે અહીંયા સરકારી પ્રેસ રાવપુરા ખાતે આવ્યા છે। એમની મૂર્તિને સાફ સફાઈ કરી એમને ફુલહાર કર્યા છે। આ આપણા ભારત દેશની અંદર જે સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવની જે શરૂઆત થઈ છે એ શ્રી લોકમાન્ય ટિળકજીને કારણે થઈ છે। જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું ત્યારે એમની સામે લડત આપવા માટે આ ઉત્સવને ગલીઓ શેરીઓની અંદર લાવનાર, સાર્વજનિક રીતે ઉત્સવની ઉજવણી કરનાર શ્રી લોકમાન્ય ટિળકજીની જન્મ જયંતિ નિમિત્તે આજે પ્રશાસન, આપણી સરકાર આ દિવસ ભૂલી ગઈ છે। એમને તમામ આવા મહાનુભાવોની જન્મ જયંતિ હોય કે પુણ્યતિથિ હોય એ દિવસે એમની મૂર્તિઓ જ્યાં જ્યાં આગળ સ્થાપિત કરવામાં આવી છે તેમને સાફ સફાઈ કરીને એમને ફુલહાર કરવાની જવાબદારી છે। પણ અમે પણ સાથે સર્વે ગણેશ મંડળોને અપીલ કરીશું કે આપણે સૌ આવા જે મહાનુભાવો છે અને ખાસ કરીને લોકમાન્ય ટિળકજી આજે જ્યારે એમની જન્મ જયંતિ છે ત્યારે આપણે સર્વે એમના ફોટાને ફુલહાર કરીએ કે એમની જ્યાં મૂર્તિ હોય ત્યાં આગળ જઈને એમને ફુલહાર કરી એમના દર્શન કરીએ કે આજે આપણે જે રંગે ચંગે જે ઉત્સવની ઉજવણી ઉજવાય છે તો એના મુખ્ય પ્રેરક કરતા लोकमान्य तिलक जी से। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें